નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટોપિક છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. દોસ્તો, આને ઘણીવાર શોર્ટ ફોર્મમાં એમએ પણ કહેવાય છે. એમએ એટલે મોડલ ઓક્ઝિલરીઝ. દોસ્તો, આપણે ઘણી જગ્યાએ જે કહેવાય કે સહાયકારક ક્રિયાપદનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે હેલ્પિંગ વર્બ્સ. તો એ સહાયકારક ક્રિયાપદ એટલે આપણે મોડલ ઓક્ઝિલરીઝ કહીએ છીએ. ગાઈઝ, આ સહાયકારક ક્રિયાપદ કેવા હોય, એનો કેવી રીતે યુઝ થાય, કેવી રીતે આપણે એના બ્લેન્ક્સ પૂરા કરી શકીએ, કોન્સેપ્ટ ખબર હોય તો આપણે આગળ વધી શકીએ. એટલા માટે આજે એ કરવાના છીએ. તો લખે છે કે મોડલ ઓક્ઝિલરીઝ જે છે એને આપણે વિગતવાર સમજવું છે. તો એની માટે ઓલવેઝ યાદ રાખો કે પહેલાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની સમજણ હોવી જોઈએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો બેઝિક ડિફરન્સ મેં તમને કીધેલો છે. જો વાક્યમાં બાય છે તો એ પેસિવ વોઇસ દર્શાવે છે, અને જો વાક્યમાં બાય નથી તો એક્ટિવ વોઇસ દર્શાવે છે. તો કહેવાય કે ભાઈ સચિન ક્રિકેટ રમી રહ્યો છે, અથવા તો સચિન છગ્ગો મારી રહ્યો છે, તો આ સાદું વાક્ય છે, તો એ એક્ટિવ વોઇસ કહેવાય. પણ એવું કહેવાય કે સચિન બેટ વડે બાય બેટ વડે છગ્ગો મારી રહ્યો છે, તો આ પેસિવ વોઇસ થાય છે દોસ્તો. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આપણને જનરલી ખ્યાલ છે. તો અહીંયા મુખ્ય વાત છે કે મોડલ ઓક્ઝિલરીઝમાં સાદું વાક્ય હોય એટલે કે એક્ટિવ વોઇસ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, જે આપણે જોવાના છીએ એક્ઝામ્પલમાં. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે કદી જે કૌંસમાં હોય બદલાતું નથી, અને બી પ્લસ ભૂતકૃદંત વપરાય જ્યારે પેસિવ વોઇસ હોય ત્યારે, એટલે ટુ બીનું રૂપ અને એના એપ્રોપ્રિએટ ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. તો એના માટે આપણે અત્યાર સુધીનું આ વિગત આટલું જોયું. આમાં બે મસ્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ હતી જે તમારે ખાસ લખી લેવી જોઈએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં શું. પહેલાં તો એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ કેવી રીતે ઓળખાય મેં તમને કીધું એ પ્રમાણે, અને એક્ટિવ વોઇસની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું અને પેસિવ વોઇસમાં બી પ્લસ ભૂતકૃદંત રાખવાનું. તો આ સીધું પણ પૂછાય અને ઉલટું પણ પૂછાય છે. તો કેવી રીતે સર આ અમને જરા સમજાવો તો વધારે મજા આવે. તો શરૂઆત કરીએ પહેલી મોડલ ઓક્ઝિલરી શુડથી. તમારે રોજ લેક્ચર ભરવું જોઈએ, તમારે હોમવર્ક કરવું જોઈએ, તમારે નિયમોનું પાલન કરવું જોઈએ. તો જે ગુજરાતીમાં જોઈએ શબ્દ આપણે કહીએ છીએ, જોઈએ, તો એ છે શુડ, જે આપણી નૈતિક ફરજ આપણને બતાવે છે. દોસ્તો, એક્ઝામ્પલ એવું કહે છે કે ધ પુપિલ્સ શુડ વર્ક રેગ્યુલરલી. મતલબ શું કે એમને પોતાનું કામ રેગ્યુલરલી કરવું જોઈએ. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, મેં અહીંયા ડાયરેક્ટ જ શુડ લખી દીધું છે, પણ તમે વાક્યનો ભાવાર્થ સમજો તો પ્યુપિલ્સ એટલે સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સ્ટુડન્ટ્સ લોકોએ, વિદ્યાર્થી લોકોએ એમનું વર્ક રેગ્યુલરલી કરવું જોઈએ. તો સ્ટુડન્ટ્સની આ પોતાની એક ફરજ છે કે રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરે અને પછી જ સારા રિઝલ્ટની આશા રાખે. જનરલી સ્ટુડન્ટ્સમાં કેવું હોય કે પહેલાં ખૂબ મોટા સપના જોઈ લેવાતા હોય છે, પણ સારા રિઝલ્ટ માટે, સારી મહેનત કરવા માટે કોઈ તૈયાર નથી. કોમ્પ્રોમાઇઝ કરવા માટે કોઈ તૈયાર નથી. કોમ્પ્રોમાઇઝ શેનો? તો કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર નીકળવા માટે તૈયાર નથી. ઇંગ્લિશ શીખવું છે પણ બોલવા માટે તૈયાર નથી. કોન્ફિડન્સ આપણને આવતો નથી. તો સર આ મુખ્ય આ બધા એવા કારણ છે કે આપણે ડ્રીમ મોટા જોઈ લઈએ છીએ પણ મહેનત કરવા માટે આપણે એપ્લિકેન્ટ નથી, મતલબ મહેનત કરવા માટે આપણે બંધાતા નથી. ગાઈઝ, આજે એક જ વાત તમને શીખવાડવા જઈ રહ્યો છું કે જો વાક્ય સીધું હોય તો તમે ધ્યાનથી જુઓ તો વર્કનું વર્ક જ રહે છે, વર્કનું વર્ક્સ કે એવું કંઈ થયું નથી. તો ગાઈઝ, અહીંયા એક્ટિવ વોઇસના વાક્યમાં શુડ આપણે વાપર્યું છે અને ક્રિયાપદ આપણે એમને એમ રાખ્યું છે. વી શુડ ઓબે અવર એલ્ડર્સ. ઓબે એટલે શું? આદર રાખવો, અને એલ્ડર એટલે વડીલ, મોટા હોય એનો આપણે વિવેક રાખવો જોઈએ, આદર રાખવો જોઈએ. એના માટેની અંદર વાત કરી રહ્યા છે. તો તમે ધ્યાનથી જુઓ, મેં કીધું એ પ્રમાણે કે કંઈક કરવું જોઈએ, કંઈક કાર્ય કરવાની નૈતિક ફરજ સૂચવવી હોય તો વપરાય છે. કોઈને સલાહ આપવી હોય તો પણ વપરાય છે. આ સલાહ કહેવાય. વી શુડ ઓબે ધ રૂલ ઓફ ટ્રાફિક. આ એક સલાહ કહેવાય, આપણે બધાએ કરવી જોઈએ એમ. કોઈક સલાહ આપણને આપતું હોય કે ભાઈ તારે આવું કરવું જોઈએ, તારે આવું. આપણે ઘણી બધી વાર આ જોઈએ શબ્દનો ગુજરાતીમાં ઉપયોગ કરીએ ત્યારે માઇન્ડમાં સ્ટ્રાઇક કરવાનું કે ભાઈ આ શુડનું વાક્ય છે, આમાં શુડ વપરાય એમ. તો દોસ્તો, આ શુડ છે. શુડમાં મેં તમને કીધું એ કોઈ પણ જાતનો એમાં ફેરફાર થતો નથી, અને શુડનો ઉપયોગ ખાસ યાદ રાખો, આ ભૂતકાળમાં કદી થતો નથી. મતલબ જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે એને દર્શાવવા શુડ કદી વપરાતું નથી. ત્યાં ખાલી ને ખાલી શું વપરાય? વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં. તો સર ભૂતકાળનું શું?
તો સર ભૂતકાળમાં ઓલવેઝ શું વપરાય છે? વુડ વપરાય છે. એના વિશે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાના છે કે શુડ અને વુડનો ડિફરન્સ. પહેલાં તો અહીંયા ખબર પડી ગઈ કે શુડ અને વુડમાં ડિફરન્સ શું છે? તો કે સર શુડ છે ને વર્તમાન અને ભવિષ્યકાળમાં જ વપરાય, ટેન્સીસ ક્લિયર હોવા જોઈએ, અને વુડ જે છે એ હંમેશા ભૂતકાળમાં વપરાય. તો આપણે આટલું થોડું ક્લિયર કર્યું હતું. હવે આપણે આગળ જઈએ છીએ બીજા ઉપર, એ છે મસ્ટ, એટલે કે ફરજ બતાવવી. દોસ્તો મસ્ટ હંમેશા અનિવાર્ય ફરજ સૂચવે છે. યુ લખેજો, યુ મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ. તમારે ડાબી બાજુ જ ગાડી ચલાવવી જોઈએ. ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ગેસ. યુ મસ્ટ નોટ બર્ન મેચ સ્ટિક. રૂમની અંદર ગેસ ફૂલ છે, તમારે માચીસ, મેચ સ્ટિક એટલે માચીસ સળગાવી જોઈએ નહીં. જોઈએ નહીં, તમારે માચીસ નહીં જ સળગાવવાની, એવું કહેવા માગે છે. એમ જોઈએ એ પાછું શુડ થઈ જાય છે, અને નહીં જ સળગાવવાની એ કહે છે આપણે ભાઈ ફરજ કમ્પ્લીટ, આ વસ્તુ અનિવાર્ય ફરજ છે, એ રીતે આપણે કરવું જોઈએ. તો યાદ રાખે છે કે ભાઈ સહાયકારક ક્રિયાપદ છે જે અનિવાર્ય ફરજ સૂચવે છે. મસ્ટ હંમેશા આપણે કહેવાય કે કાર્ય કર્યા વગર ન ચાલે એવું હોય એ દર્શાવવાનું, મતલબ કે ભાર આપવાનું હોય એવું દર્શાવે. યુ મસ્ટ રીડ યોર બુક્સ પ્રોપરલી. તમારે ફરજિયાત આ બુક્સ તમારી પ્રોપરલી વાંચવી જ પડશે, તો તમને સમજણ પડશે. એમ આ વસ્તુ જોવાની થાય. કાયદાની દ્રષ્ટિએ અથવા તો તે કાર્ય ન કરવાથી નુકસાન જશે, તેથી તે કાર્ય કરવું જ જોઈએ તેવો ફરજિયાતપણાનો જ્યારે ભાવ હોય કાયદાની દ્રષ્ટિએ. યુ મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ. ખબર પડે હું શું કહું? યુ મસ્ટ વિયર હેલ્મેટ વાઇલ ડ્રાઇવિંગ ટુ વ્હીલર. મતલબ ફરજિયાતપણે આ કરવું જોઈએ, નહીં તો તમને દંડ થશે. તમારી પાસે ઓપ્શન નથી. જ્યારે શુડ જે છે ને એ તમારા હાથમાં ઓપ્શન છોડે છે. વાક્યનો વિચાર કરીએ. મેં તમને હમણાં વાત કરી હતી કે શુડ જે છે એ નૈતિક ફરજ બચાવે છે. જોઈએ શબ્દ કહે છે તમારે હોમવર્ક કરવું જોઈએ. એનો મતલબ શું? તમને હોમવર્ક નહીં કરો તો કંઈ સજા થશે? ઓપ્શન છે, થાય ને ન એ થાય. પણ હેલ્મેટ નહીં પહેરો તો કે સર ફરજિયાત હેલ્મેટ નહીં પહેરો તો 100% અમને શું થશે? કાયદાની દ્રષ્ટિએ અમને નુકસાન થશે અથવા તો અમને દંડ થશે. મતલબ આપણને એવું ફરજ દેખાડે ત્યારે આપણો મસ્ટ અને અનિવાર્ય સમજો. અનિવાર્ય એટલે ફિક્સ તમારે કરવું જ જોઈએ. તો એના માટે આ મસ્ટ શબ્દનો ઉપયોગ થાય. એમાં જરા થોડું નોટ્સ છે, આપણે એ નોટ્સ જોઈએ કે છે મસ્ટ કોઈ પણ કરતા અથવા કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર વપરાય છે. શુડની જેમ જ. શુડની જેમ મસ્ટ વર્તમાન કે ભવિષ્યમાં જ વપરાય છે. યાદ રાખજો, વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે મસ્ટ કરતા આગળ અને નકાર હોય ત્યારે મસ્ટ પછી નોટ મુકાય છે. સર એવું કેવી રીતે આપણને ખબર પડે? તો જનરલી આપણે અહીંયા જોયું જ છે, મેં તમને કીધું હતું એ પ્રમાણે પ્રશ્ન નકાર વાક્યનો જવાબ આપવા માટે નીડ નોટ વપરાય. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ શું લખે છે. આપણે ધ્યાનથી અહીંયા જોઈએ તો શું લખે છે? યસ, ધ રૂમ, સોરી અહીંયા જો, વી કેન હિયર સમ નોઇઝ ફ્રોમ ધેટ રૂમ, સમબડી મસ્ટ બી ધેર. મતલબ અમને ક્યાંક અવાજ સંભળાઈ રહ્યો છે, ત્યાં કોક છે એમ. બરાબર છે. અને હવે અહીંયા આના આ જ વાક્યને તમારે નકાર કરી દેવું હોય તો કે ભાઈ કોઈ અવાજ નથી સંભળાતો, સમબડી મસ્ટ બી ધેર, તો ત્યાં શું આવી જશે? નો બડી આવી જશે અને મસ્ટ. થોડા કન્ફ્યુઝનમાં આપણે જઈએ છીએ. એ કન્ફ્યુઝનમાં આપણે કોઈ જવાની જરૂર નથી, ખાલી સાદા વાક્યને આપણે સમજવાની જરૂર છે. જોજો આ વાક્ય ઉપરથી તમને સમજાઈ જશે આ બેનો અર્થ. શું કહે છે? વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે મસ્ટ કરતાની આગળ. મસ્ટ આઈ કોલ ધ પ્રિન્સિપલ. જો વાક્ય શું છે? પ્રશ્નાર્થ છે અને આઈ એ શું છે? કરતા છે, જે મસ્ટની શું થઈ જાય? પાછળ થઈ ગયું. તો અહીંયા એવું કહેવા માંગે છે કે પ્રશ્નાર્થમાં મસ્ટ આગળ હોય, પ્રશ્નાર્થમાં મસ્ટ આગળ હોય. મસ્ટ આઈ કોલ ધ પ્રિન્સિપલ? નો, યુ નીડ નોટ. સર આ નીડ નોટ ક્યાંથી આવ્યું પાછું? તો કે છે પ્રશ્ન નકાર વાક્યનો જવાબ આપવામાં કોનો ઉપયોગ થાય છે? નીડ નોટનો ઉપયોગ થાય છે. જ્યારે મસ્ટથી કોઈ પ્રશ્ન પૂછાણો હોય અને એનો જવાબ નકારમાં આવતો હોય, એકવાર ફરીવાર, મસ્ટથી શું મારે પ્રિન્સિપલને બોલાવવા જોઈએ? ત્યારે જવાબ આવે છે ના સર, ન બોલાવવા જોઈએ. તો નો, યુ નીડ નોટ. હું શું કહેવા માંગુ છું નોંધી રાખજો, મસ્ટથી કોઈ ચાલુ થયું હોય, પ્રશ્નાર્થ હોય,
તો એનો જવાબ જ્યારે નકારમાં હોય, મસ્ટનો જવાબ નકારમાં હોય ત્યારે એમાં નીડ નોટનો ઉપયોગ વધારે સારી રીતે કહેવાય કે એની બ્યુટિફિકેશનમાં વધારો કરે છે, એના સેન્ટેન્સીસમાં વધારો કરે છે. તો ગાઈઝ અહીંયા આવે છે યુ નીડ નોટ. આ નીડ નોટનો આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા સમજીશું, પણ પહેલાં થોડું મને આ હેવ ટુ સમજવા દો જેથી તમને વધારે મજા આવે. ગાઈઝ આ હેવ ટુ એટલે શું? તો કે હેવ ટુ એ કોઈ પણ કાર્ય કરવાની ફરજ પડી તે દર્શાવવા માટે વપરાય છે. મસ્ટની જેમ જ કાળ પ્રમાણે હેવ ટુનો અલગ અલગ રૂપ છે. જેમ કે વર્તમાન કાળમાં હેવ ટુ અને હેઝ ટુ. હવે હેવ ટુ ક્યાં અને હેઝ ટુ ક્યાં તો આપણને ખબર પડે. આઈ સાથે આઈ હેવ, યુ હેવ, આઈ, હી, શી, ઇટ. આઈ સાથે હેવ ટુ, આઈ સાથે હેવ ટુ, હી, શી, ઇટ સાથે હેઝ ટુ, વી, યુ અને ધે સાથે હેવ ટુ. અને ભૂતકાળમાં શું વપરાય છે? હેડ ટુ, HAD, હેડ ટુ. અને ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ અથવા તો વિલ હેવ ટુ વપરાય છે. તો 3 કાળમાં અલગ અલગ રૂપ છે. 3 કાળમાં આ હેવ ટુના રૂપ કેવા છે? અલગ અલગ છે. જો શું કહે છે? વર્તમાન કાળમાં હેવ ટુ અને હેઝ ટુ વપરાય, ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ અને વિલ હેવ ટુ વપરાય છે. કોઈ બાહ્ય દબાણના અનુસંધાને તે કાર્ય કરવું પડે એવો ભાવ સૂચવે છે. ટુડે ઇઝ નોટ હોલિડે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. આજે રજા નથી, મારે ફરજિયાત મારી સ્કૂલે જવું પડશે. હિઝ ફાધર ઇઝ ડેડ, એના પિતાજી મરી ગયા છે. હી વિલ હેવ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મચ, મતલબ હવે એને કમાણી કરવાની એને શરૂઆત કરવી જ પડશે. ધ રિક્ષા ડ્રાઈવર વેર ઓન સ્ટ્રાઇક સો વી હેડ ટુ ગો ઓન ફૂટ. હવે અહીંયા ધ્યાન રાખવા જેવું છે. તમને એવી કેવી રીતે ખબર પડે કે અહીંયા હેડ ટુ વપરાય સર? તો બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. કેવી રીતે સર? તો જો પહેલા બે વાક્યમાં વર્તમાન કાળ અને બીજા વાક્યમાં ભવિષ્યકાળ છે. કેવી રીતે ખબર પડી? તો પહેલા વાક્યમાં છે ટુડે એટલે આજે, આજે એટલે વર્તમાન. યસ સર, સાચી વાત. તો યાદ રાખો વર્તમાન કાળમાં શું છે? હેવ ટુ અને હેઝ ટુ છે. અચ્છા, હવે કરતા જોઈએ. કરતા કોણ છે? આઈ. તો આઈ સાથે શું આવે? હેવ ટુ. મેં તમને હમણાં જ કીધું આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. બરાબર સર, પહેલો ક્લિયર થઈ ગયો. હવે આની જગ્યાએ આઈની જગ્યાએ હી, શી અથવા તો ઇટ હોત તો, મતલબ અહીંયા હી લખ્યું હોત તો સર અહીંયા હેઝ ટુ થઈ જાત. શું થઈ જાત? હેઝ ટુ થઈ જાત. બિલકુલ સાચી વાત છે સર. તો આ વાત આપણે ક્લિયર અહીંયા કરીએ છીએ. બીજા નંબર ઉપર છે શું કહે છે? જો હિઝ ફાધર ઇઝ ડેડ, એના પિતાશ્રી શું થઈ ગયા છે? મૃત્યુ પામ્યા છે. હી વિલ હેવ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મચ, મતલબ એને હવે કાર્ય કરવું પડશે જ, કરવું પડશે જ. કેમ કે એના પપ્પા હવે મરી ચૂક્યા છે એટલે ભવિષ્યમાં હવે એને કાર્ય કરવાની શરૂઆત કરવાની છે એટલે વિલ હેવ ટુ અહીંયા ઉપયોગ થયો છે, જે આપણને બતાવે છે બીજા નંબરનું ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ અને વિલ હેવ ટુ. હવે આપણને ખબર છે આઈ અને વી સાથે હંમેશા શું આવે? શેલ. અને હી, શી, ઇટ સાથે અને વી, યુ, ધે એટલે યુ અને ધે સાથે શું આવે? હેવ ટુ આવે, સોરી વિલ આવે. ફરી એકવાર હું તમને શીખવાડું. આઈ અને વી સાથે હંમેશા સેલ આવે. અહીંયા આઈ લખેલું હોય તો અહીંયા સેલ હેવ ટુ આવે અને અહીંયા વી લખેલું હોય તો સેલ હેવ ટુ આવે. બાકી બધામાં વિલ હેવ ટુ આવે. ત્રીજા નંબરે ધ રિક્ષો ડ્રાઈવર્સ વેર ઓન ધ સ્ટ્રાઇક સો વી હેડ ટુ ગો ઓન ફૂટ. હવે અહીંયા આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે. આ હેડ ટુ કેવી રીતે આવ્યું? તો સર અહીંયા જો લખ્યું છે વેર, મતલબ જે બતાવે છે ભૂતકાળની ક્રિયા. રિક્ષા ડ્રાઈવર સ્ટ્રાઇક ઉપર હતા એટલે અમારે પગપાળા જવું પડ્યું. તો અહીંયા વેરથી ખબર પડે કે આ ભૂતકાળનું વાક્ય છે અને ભૂતકાળમાં તો હંમેશા શું આવે છે? ભૂતકાળમાં શું આવે? હેડ ટુ. તો આટલા મુદ્દાને જસ્ટિફાય કરવા માટે આ 3 એક્ઝામ્પલ આપ્યા અને તમને ક્લિયરલી સમજાય. નોંધમાં કહે છે કે વર્તમાનમાં હેવ ટુ વપરાય છે ત્યારે તે વાક્ય પ્રશ્નાર્થ કે નકાર બનાવવાનું હોય ત્યારે ડુ કે ડઝનો ઉપયોગ થાય છે. ચાલો, ટુડે ઇઝ નોટ હોલિડે, આઈ હેવ ટુ ગો સ્કૂલ. તો એનો મતલબ આ વર્તમાનનું વાક્ય છે ટુડેના કારણે. સાચી વાત. હવે અહીંયા કહે છે કે જો એને પ્રશ્નાર્થ કે નકાર બનાવવું હોય, પહેલા પ્રશ્નાર્થ બનાવીએ. ટુડે ઇઝ નોટ હોલિડે, ડુ આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ?
ખબર પડી કે વર્તમાનનો જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે હંમેશા ડુ અને ડઝનો ઉપયોગ થાય છે, પરંતુ તેની સાથે ક્રિયાપદના સ્થાને હેવ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાતું હોય છે. મતલબ અહીંયા તમારે મૂળ રૂપ એમને એમ જાળવી રાખવાનું, ગોનું ગોઝ, ગોન, આ ટાઈપનું કોઈ પણ છેડછાડ આપણે કરવાની રહેતી નથી. તો અહીંયા આપણે આટલી વાત કરી છે હેવ ટુની. ગાઈસ બીજી વાત કહે છે, જો નકારમાં શું થઈ શકે, તો કે આઈ ડુ નોટ હેવ ટુ ફિનિશ ધ વર્ક બીકોઝ માય બ્રધર વિલ ડુ ધ વર્ક. મતલબ મારે વર્ક કરવાની જરૂર નથી એવું ક્યાં કહે છે? નોટમાં ચાલુ મતલબ વર્તમાન કાળનું વાક્ય હોય તો હેવ ટુની આગળ ડુ નોટ લગાડવાથી એ નકાર બને છે. એકવાર ફરીવાર, ડુ અને ડઝનો ઉપયોગ હેવ ટુમાં ક્યારે થાય? જ્યારે તમે એનો નકાર અથવા તો પ્રશ્નાર્થ કરતા હોય ત્યારે. જો બીજું, ડુ આઈ હેવ ટુ ફિનિશ ધ વર્ક, અહીંયા પ્રશ્નાર્થ આવે છે. ડઝ બીના હેવ ટુ અટેન્ડ ધ મીટિંગ? બીના ડઝ નોટ હેવ ટુ અટેન્ડ ધ મીટિંગ. મતલબ વર્તમાન કાળમાં આ નોટ કહેતી હતી આપણને, આ જે નોટ્સ છે એ શું કહે છે કે વર્તમાન કાળમાં હેવ ટુ વપરાય છે, સાચી વાત, પણ કે પ્રશ્નાર્થ અને નકાર બનાવવાના હોય એ સાદા વાક્યને, તો તમારે શું વાપરવું પડે છે? કમ્પલસરી ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. હવે સાદા ભૂતકાળમાં હેવ ટુ વપરાય ત્યારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ કે ડઝ ઉપયોગ થાય, પરંતુ તેની સાથે હેવ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો એ આપણને ખબર છે કે ભૂતકાળ થઈ જાય તો ડુ ડઝનું ડીડ થઈ જાય છે. તો અહીંયા ડીડ યુ હેવ ટુ અટેન્ડ ધ મીટિંગ? આઈ ડીડ નોટ હેવ ટુ અટેન્ડ ધ મીટિંગ. તો અહીંયા વાત આપણી ફરીવાર ક્લિયર થઈ જાય છે. ત્રીજા નંબરનું છે, સાદા ભવિષ્યમાં સેલ કે વિલ પછી નોટ મુકાય છે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેલ ને વિલ કર્તાની આગળની બાજુ મુકાય છે. તો જો વિલ યુ હેવ ટુ ડુ ધીસ વર્ક ટુમોરો, મતલબ તમારે શું આ કામ આવતીકાલે કરવાનું છે? તો અહીંયા હવે આ તો આપણને ખબર પડી જ જાય કે ભાઈ કર્તાની આગળ જ હંમેશા જ્યારે ક્રિયાપદ મુકાતું હોય અથવા તો શેલ ને વિલ મુકાતા હોય ત્યારે એ પ્રશ્નાર્થ બને, અને પાછળ મુકાતા હોય ને એની પાછળ નોટ હોય તો એ નકાર બને. એ આપણે પહેલેથી આપણે ક્લિયર કરતા આવ્યા છીએ. થોડું સર એક્ઝામ્પલ આપીને સમજાવો તો ખબર પડે કેવી રીતે પૂછાતું હોય છે. તો જોઈએ, તથ્ય ખાલી જગ્યા કીપ ક્વાઇટ એઝ ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ નેક્સ્ટ રૂમ. તથ્ય અહીંયા કરતા છે, પણ અહીંયા એને શું કહે છે? જો તથ્ય ખાલી જગ્યા કીપ ક્વાઇટ એઝ ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ નેક્સ્ટ રૂમ. બાજુના રૂમમાં બધા સ્ટુડન્ટ્સ વાંચી રહ્યા છે એટલે તથ્યએ અવાજ ઓછો કરવો જોઈએ. જોઈએ નહીં, ઓછો કરવો પડશે. ઓછો જ કરવો પડશે. એના પર દબાણ છે, કારણ કે બાજુવાળાને ડિસ્ટર્બ ન થાય એના માટે. તો અહીંયા શું આવશે? તો કે સર અહીંયા તથ્ય છે, તથ્ય એટલે છોકરો છે, છોકરો એટલે હી છે. તો શું આવે દોસ્તો? તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવે છે હેઝ ટુ. કેમ હેઝ ટુ? કારણ કે સીધી વાત છે, તથ્ય એટલે એક વચન, છોકરો છે તો હીની સાથે શું આવે? હેઝ ટુ. આઈની સાથે હંમેશા હેવ ટુ, અને તથ્ય છોકરો એટલે હી સાથે હંમેશા શું આવે છે? હેઝ ટુ. વી ખાલી જગ્યા હાયર અ ટેકનિશિયન એઝ વી વેર, અહીંયા ધ્યાન આપજો, અનેબલ ટુ ઓપરેટ ધ મશીન. વી વેર આવે એટલે અહીંયા શું આવે છે? તો અહીંયા જવાબમાં શું આવે? હેડ ટુ આવે છે. શું આવે છે? હેવ ટુ આવે છે. તો અહીંયા જો, અહીંયા આપણાથી એક થોડી ભૂલ થતી એવું લાગે છે. અહીંયા જવાબમાં હેવ ટુ ન આવે. વી હેડ ટુ હાયર અ ટેકનિશિયન એઝ વી વેર અનેબલ ટુ ઓપરેટ ધ મશીન. હેવ ટુ લખીએ તો શું ભૂલ થઈ જાય છે? આ વાક્ય જે છે એ આપણે વર્તમાન કાં તો ભવિષ્યનું બતાવી દઈએ છીએ. જો કે એવું છે નહીં. અહીંયા વેરનો ઉપયોગ થાય છે, એનો મતલબ કે આ વાક્ય ભૂતકાળ બતાવે છે. એટલે અહીંયા શું આવશે દોસ્તો? હેડ ટુ. શું આવશે? હેડ ટુ. અહીંયા હેવ ટુની જગ્યાએ આપણે શું થોડી વાર મિસ્ટેક થઈ જતી હોય છે, તો અહીંયા હેવ ટુની જગ્યાએ આપણે શું કરી દેવાનું છે? હેડ ટુ. મેં તમને ક્લેરિફિકેશન આપ્યું. કેમ? કારણ કે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આપણને દેખાય છે. હવે છે ધ ડોક્ટર્સ ખાલી જગ્યા ટેક કેર ઓફ ધેર પેશન્ટ એઝ દે હેવ ફેથ ઇન ધેમ. ધ ડોક્ટર્સ છે એટલે આગળ શું આવશે? હેવ ટુ. ડોક્ટર્સ બહુવચન, બહુવચનની સાથે હેવ ટુ. તો ગાઈઝ અહીંયા હેવ ટુ, હેઝ ટુ ને હેડ ટુના આપણે એક્ઝામ્પલ જોયા એકવાર ફરીવાર. પહેલામાં હેઝ ટુ કેમ આવ્યું? તથ્ય છે એક વચન. બીજામાં હેડ ટુ કેમ આવ્યું? અહીંયા હેવ ટુ નથી હો, અહીંયા હેડ ટુ છે. કેમ? કારણ કે અહીંયા વેર વપરાયેલું ભૂતકાળનું વાક્ય છે.
ત્રીજા નંબર પર હેવ ટુ કેમ આવ્યું? કારણ કે અહીંયા ડોક્ટર્સ છે, ડોક્ટર હોત તો અહીંયા હેઝ ટુ થાત, પણ અહીંયા ડોક્ટર્સ છે એટલા માટે. નીડ અને ઓક ટુ બંને એક જ વસ્તુ થાય છે, પણ યાદ રાખજો કે નીડ શેમાં આવે અને ઓક ટુ ક્યારે આવે. ત્યારે યાદ રાખવા જેવી આ વાત અહીંયા એવી આવી જાય છે કે જનરલી તમારે જ્યારે આ પ્રકારના વાક્ય તમે જોતા હોય છે, જનરલી આમાં ક્યાંય ટોપિકમાં નથી, પણ તમને યાદ હોય કે આપણે પેલા મસ્ટનો જવાબ આપવાનો હોય ત્યારે નીડનો ઉપયોગ થતો હોય છે. પણ નીડ એટલે જરૂરિયાત. તો નકાર જેટલા વાક્ય તમને દેખાય છે અને પ્રશ્નાર્થ દેખાય છે ત્યાં તમારે શું કરી દેવાનું છે? તમારે નીડ મૂકી દેવાનું છે. નીડ અને ઓક ટુ આ બે પૂછાય ઓપ્શનમાં તો શું કરવાનું? નકાર અને પ્રશ્નાર્થ જ્યાં દેખાય, બીજું વાક્ય જોવાનું આવતું જ નથી. હવે આ શોર્ટકટ તમને શીખવાડું છું. નકાર અને પ્રશ્નાર્થ જ્યાં તમને દેખાય ને નીડ અને ઓક ટુ ઓપ્શનમાં હોય તો સાદું વાક્ય જે છે એના ઉપર ઓક ટુ, અને જ્યાં નકાર અને પ્રશ્નાર્થ દેખાય ત્યાં શું મૂકી દેવાનું? નીડ. આ ફર્સ્ટ ક્લાસ શોર્ટકટ છે, જેથી તમને ક્લિયર ખબર પડી જાય. બાકી ક્યાંય વાંચવાનું એ ના આવે ને કંઈ નહીં, જ્યારે આ બે નીડ અને ઓક ટુ ઓપ્શનમાં આવે ત્યારે. તો આશા રાખું છું અહીંયા સુધીના મોડલ ઓક્ઝિલરીઝ તમને ક્લિયર ખબર પડ્યા હશે.